મારા કુળની માં કુળદેવી તું બેળી રહેજે માડી મારા કુળની માં કુળદેવી તું બેળી રહેજે માડી તમારા પરતાપે મારે ઘેર લીલી વાડી મોગી મોગી ગાડીઓ માડી આજે ફેરવે હવાર હોજ માડી તારું નોમ જીવના ટેરવે મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે અખંડ તારા દીવડે મારી નોમ તારું સમરું તારું નોમ લઈને માડી હું આગળ ડગલા ભરું ના હોય તારી રજા માડી એવું કામ ના કરું હો માવડી વગર માગે માડી તમે ઘણું દઈ દીધું છે ખરા ટાણે આવી બાવડું મારું જાલી લીધું છે મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે જોડી કરું નમન મારા કુળનું કરજે જતન હોય તારી આસી મારે આવે ના કોઈ વિઘન હો તારાથી શોભે આંગણ તારા પગલા છે માં પાવન બેળી હોય માડી તો ના ખૂટવા દે કોઠે ધન હો માવડી ઉમરા સુધી ભરી દીધું ધનના ડગલા કર્યા છે ખોટ નથી કોઈ વાતે મોટા બંગલા ઉભા કર્યા છે મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે મારી કુળદેવી માં તારા જેવું મને કોણ બીજું હાચવે
હે મારી જિંદગી તો માતા ચામુંડાના નામે ચાલે, હે મારી જિંદગી તો चंड मुंड ने रोड़नार, हो चोटीला वाड़ी रण चंडी माँ चामुंडा, चंड मुंड ने रोड़नार, चोटीला वाड़ी चंड मुंड ने रोड़नार। સામેની પોળેથી મણિયારો આવે
રહીએ રે કદાર સૂર્ય કે બેસનાર રાણી રાંદલમાં તો રાંદલમાં બાજુટ મંગાવી દઉં તો રાંદલમાં બાજુટ લઈ દઉં બાજુટ નાયુર નાર સૂર્યને બેસનાર રાણી રાંદલમાં બાજુટ નાયુર નાર
આના પરની છાયા ને ઉજળી રે નગરી નગરીમાં રમે રાણી રાંદલ ગોરા નગરીમાં રમે રાણી રાંદલ ગોરા રાંદલ માવડી કે છે અમને મોટાના જોટા રાંદલ માવડી કે છે અમને મોટાના જોટા આવરે જગાડો રોલા સોનેરાના બેટા આવરે જગાડો રોલા સોનેરાના બેટા સોનેરાના બેટા આઈને દસ મસ્ત દૂધે સોનેરાના બેટા આઈને દસ મસ્ત દૂધે ઉડલો ચુડલો રાણા અમારો વાંડા પરની છાયા આઈને ઉજળી રે નગરી પરની છાયા આઈને ઉજળી રે નગરીમાં રમે રાણી રાંદલ ગોરા નગરીમાં રમે રાણી રાંદલ માવડી કે છે અમને જંગલના સોનીરાના બેટા આને દસ મસ્ત દૂધે સોનીરાના બેટા આને દસ મસ્ત દૂધે ઉડલો ચુડલો રાણા અમારો આના પરની છાયા આને ઉજળી રે નગરી નગરીમાં રમે રાણી રાંદલ ગોરા નગરીમાં રમે રાણી રાંદલ ગોરા રાંદલ માવડી કે છે અમને ગોરવાના જોટા રાંદલ માવડી કે છે અમને ગોરવાના જોટા જાવરે જગાડો લંકુમારીના બેટા જાવરે જગાડો દૂધ ને દી કરડા દીધા દીધી લીલી વાડી રે દૂધ ને દી કરડા દીધા દીધી લીલી વાડી રે ઠાકરિયા પણ હેઠ રાણી રાંદલ માના નેરા રે ઠાકરિયા પણ હેઠ રાણી રાંદલ માના નેરા રે હું રે તમને પૂછું રાંદલ માયાની વાર ક્યાં લાગી રે હું રે તમને પૂછું રાંદલ માયાની વાર ક્યાં લાગી રે કસુમીને આગળ ગયા તા ચુંદડીયું ઓળાવ્યા રે કસુમીને ઘરે ગયા તા ચુંદડીયું ઓળાવ્યા
વિનોદલ માતની વિશ્વકર્મા દેવની જય. બોલો વિનોદલ માતની વિશ્વકર્મા ભગવાનની બોલના પેલા એન્જિનિયરો તો વિશ્વ ખૂબ આભાર, ખૂબ અભિનંદન. નિરોગીઓ અને સત્કર્મમાં બધામાં ભાગ લીધો. નિરોગી ભવો. મોટા સૌરભ અને આપણા વિશ્વકર્મા મંદિર રાજકોટમાં સરસ મજાનું બધું કાર્ય કરે છે. કારોબારી સભ્ય પણ છે અને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. આખા જે રાજકોટની બધા પધારેલા બહેનોને સર્વને ખૂબ ખૂબ આભાર, આશીર્વાદ અને સર્વ બધા નિરોગીઓ. મેન શું છે? નિરોગી ભવો. પૈસા બધું આવી જાય. મંડળ સરસ જામેલી અને મહેશ મહારાજને ભાગવત કથાનો આમંત્રણ. અરે વાહ. આપણે તો વાનગી. આપણે તો રાજકોટમાં આવી નથી. આપણે રાજકોટમાં કથા કરી દઈશું. કોઈ સભ્યો આમંત્રિત મહેમાનો તેમજ જામનગરથી પધારેલા ત્યાંના કમિટી મેમ્બર તેમજ રાજકોટથી પધારેલા ત્યાંના કમિટી મેમ્બર અને સાથે સાથે આપણા ધૂમ મહિલા મંડળના બહેનો ખાસ તો જે આપણા બેન કુસુમબેન સાકેજા બધા બહેનોને લઈ અને આવ્યા એના માટે શ્રી નારી પૂજન તમારે કાયમી આભાર રહેશે અને તમારા ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારે વર્ષની સ્વામી નારી પૂજન ક્લબનો તમને ખ્યાલ ના હોય તો 2 મિનિટ માટે આપી દઉં રૂપરેખા કે અમારી ક્લબ એવી છે કે સર્વજ્ઞાતિ માટે છે, જેમાં સર્વજ્ઞાતિ એટલા માટે કે સર્વજ્ઞાતિ હોય તો તમને ગવર્મેન્ટના લાભ મળે અને આપણે ગવર્મેન્ટના લાભો લઈ અને બહેનોને 2 દિવસના 5 દિવસના 10 દિવસના એવા ગવર્મેન્ટના કોર્સ કરાવીએ છીએ, જેમાં આપણે બહેનોને રૂપિયો પણ નથી આપવાનો હોતો. પોતાના ઘણી વખત 10 દિવસ 5 દિવસ અહીંયા માટે 2 દિવસ 5 દિવસના જે કોર્સ કરીને તમે કોર્સ કરો છો તો ઉલટાનું તમારા ખાતામાં 200 500 1000 1200 એવા એના જે રૂલ્સ હોય પ્રમાણે પૈસા જમા થાય છે. એટલે આ ટાઈપનું આપણું કાર્ય હોય છે. એટલે 4 મીટિંગ આપણી આવી રીતે બહેનોને સપોર્ટ કરવાની હોય છે. સાથે સાથે 2 મીટિંગ આપણી ધાર્મિક હોય છે, જેમાં દર વખતે આપણે સત્યનારાયણ કથા હોય, પછી બીજું કંઈ નાનો ધાર્મિક કાર્ય હોય અને એક છેલ્લો આપણો પ્રોગ્રામ હોય છે છઠ્ઠી મીટિંગ જે સપ્તાહ સ્વરૂપે હોય છે. જે આપણે 2 વર્ષ પહેલા જ્યારે કર્યો ત્યારે આપણે 11 પોથીનું આયોજન હતું, પણ ભાગવતની કૃપાથી આપણે 26 પોથી હતી અને 26 પોથી ખૂબ ધામે ધૂમે ખૂબ સરસ રીતે આપણે ઉજવી. ત્યાર પછી 1 વર્ષ પછી સામા વર્ષે જ્યારે આપણે આયોજન હતું હમણાં નવેમ્બરમાં આયોજન હતું ત્યારે આપણે 42 પોથી હતી અને એમાંથી ખૂબ સરસ બધાએ સંતોષ લઈ અને ખૂબ સરસ એ લોકોને મજા આવી. હવે 42 પોથીમાંથી 2 પોથી નીકળે છે. હવે જોઈએ ભાગવતજી કેટલી પોથી કરાવે છે. અત્યારથી મેઇન પોથી અને સાઈડ પોથી આવવા માંડી છે, પણ જે અમારી મર્યાદા છે કેમ કે આટલા બધા વહેલો આપણે સમય નક્કી ના કરી શકીએ એટલે અમે 4 મહિના પહેલા નક્કી કરીએ છીએ કે આપણે જુલાઈમાં કરી લે. જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણું હોય અથવા તો આ વખતે થોડું લેટ થશે, લગભગ ડિસેમ્બરમાં આપણો પ્રોગ્રામ થશે. એટલે અમે 4 મહિના પહેલા કથાની તારીખ ડિક્લેર કરશું અને આ વખતે અત્યારથી જ લગભગ અંદાજે 19 પોથી આવી ગઈ છે. હજુ તો તારીખ પણ ફાઇનલ નથી, પણ ભાગવતજીની કૃપા ખૂબ વર્ષ આપણા ઉપર. એટલે આખું આવા 6 મીટિંગ કરી નાના ખંડી બહેનોને સપોર્ટ કરી અને ખૂબ આગળ વધે એના માટેનો આપણો એક કાર્ય કરતા હોય છે. અને એમાં રાજકોટથી બધા બહેનો જોડાણા એના માટે ફરીથી શ્રી નારી પૂજન ક્લબ આપણો ખૂબ આભાર માને છે. જય વિશ્વકર્મા. તમારા ખરેખર માની કૃપા છે તમારા ઉપર ને બહેનોને ખરેખર બધાને કૃપા છે તમારા ઉપર. બહુ સારા કાર્ય કરો છો. આજ અમે રાજકોટમાં સ્વરૂપ જોઈને આવ્યા હતા. બાપાએ પ્રાર્થના કરી એમાં આ સ્વરૂપે પધારો જામનગરમાં અને આ ભાઈના સપોર્ટથી આપણે આટલા ગોઠવાઈ ગયા. ભાઈ જ કરતા હતા ભાઈ રાજકોટ. બહુ સરસ.
મહેશભાઈ પુરોહિત, મનીષભાઈ રાવલ મંત્રી છે મારા, ઉપપ્રમુખ છે મારા. બહુ હાર્દિક કૃપા ખરેખર આવો તમે જોવા આવ્યા, દર્શન કરવા આવ્યા અને ખાસ તરીકે બેન મંત્રી તમારી સેવાને બહુ આનંદ છે ભાઈ. આ માની કૃપા કાયમ તમારા ઉપર રહીએ. બસ અને આવા કાર્યક્રમ જ્યારે ખાસ તમને યાદ કરશું કે એનામાં રાજકોટમાં અમે હમણાં 170 લોટા તેડ્યા હતા ને, અમાસની વાતના કોઈને નહીં ચીંધવાનું નહીં કાંઈ, એકલા અઠવાડિયું લાગ્યું. મેં કીધું ભાઈ તમને અઠવાડિયું લાગ્યું ને ઓ એટલે હવે કરે છે સેવા. જયેશભાઈ પુરોહિત. મારા ખૂબ તમારો કૃપા દાદા હા ભાઈએ ખૂબ ખરેખર કૌશિકભાઈને ખૂબ આભાર હતા કે આપણે ત્યાંના પ્રમુખનો પણ કેમ કે એને એટલું કહ્યું કે તમે સપોર્ટ કરો. સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ શ્રી એમનો પણ સન્માન પ્રમુખ શ્રી અમારા મંત્રી મનીષભાઈ રાવલ, મંત્રીભાઈ રાવલ એમનું પણ હાર્દિક સ્વાગત સન્માન. જય જય નારી ગુંજા. અમારા બેન શ્રી જે મનીષભાઈ બીજી પણ અમારા કમિટી મેમ્બર છે અને મહિલાઓની બધી ના કાંઈ છે. આ તો પ્રસાદી કહેવાય એનું મારે. પછી મેચિંગ ઊભું હોય ને. હવે ભાગવત સપ્તાહ અમારી કાંઈ સેવાની જરૂર હોય તો વિના સંકોચ કહેજો, અમારે થાશું એ કરશું. ડિસેમ્બરમાં ફાઇનલ છે. ડિસેમ્બરમાં પાછું બહુ સરસ. જય આ માતા. એનાથી વિશેષ એક વખત એનાથી વિશેષ આ થયું, આનાથી વિશેષ હવે આવતા છે. આ પાસે ભાગવત પાસે પ્રાર્થના કરી છે. એટલા જોરો જોરો વિશ્વાસ આપણને કહેવું છે એ લોકોને જે પ્રોગ્રામ કરે છે એ વાંચી અને આપણે એને પગભર થાય, સ્વાવલંબી થાય, સ્વાવલંબી થાય 100% એ જરૂરી છે. જુગ જુગ જીવે સહુ બાળ દ્વારકા વાળો રે. જુગ જુગ જીવે સહુ બાળ દ્વારકા વાળો રે. હે દ્વારકા વાળો મારો નંદ નો દુલારો. દ્વારકા વાળો મારો નંદ નો દુલારો. હે દ્વારકા વાળો મારો યશોદા નો જાયો. દ્વારકા વાળો મારો યશોદા નો જાયો. ભૈરો રાખે રે ભંડાર દ્વારકા વાળો રે. એનો ભૈરો રાખે રે ભંડાર દ્વારકા વાળો રે. બોલો દ્વારકાધીશ કી. આ શું લખ્યું? બોલે શ્રી રાંદલ માતા કી. માતા નામ રે ખબ માર ઉલી રે. માતા નામ રે ખબ માર ઉલી રે. તિયા બંગાઈ નાવલડી ગાય ભમાર ઉલી રે. કસ ખાઈને પાણી પીએ ભમાર ઉલી રે. તેને દૂધે રાંદલમાં નાય ભમાર ઉલી રે. એ નાય ધોઈને બાજો બેઠા ભમાર ઉલી રે. તેની સેવા કરે કિયા ભાય ભમાર ઉલી રે. તેને પાયે પડે ચંદ્રિકાબી ના ભમાર ઉલી રે. પાયે પડામણ સુંદે સો ભમાર ઉલી રે. ચાંદલો ચૂડલી કાબલો ટૂબલી ચાર પૂત અરણાની જોડ ભમાર ઉલી રે. એકે ચંદે વિજે હંદે વિજે ચંદે ગોરા. ચોથે ચંદે રમેલા નારા
રંગવાય માને સુતારી વધારે રંગ રંગવાય આવે માને સુતારી વધારે સુતારી આવે રે માના બાજો ઢાલઈ આવે રે ઘોડા કુંડો ઘોડા રંગ રંગવાય આવે ઘોડા કુંડો ઘોડા રંગ રંગવાય આવે ઘોડા રંગ ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં માની સોનીડા મતવાલા રે જય જય રાંદલ માં સોનીડા ઝાંઝર લઈ આવે રે જય જય રાંદલ માં ખેલ ખેલો રે ભવાની માં જય જય રાંદલ માં માને કસુંબી મતવાલા રે જય જય રાંદલ માં કસુંબી ચુંદડી લઈ આવે રે જય જય રાંદલ માં કે મારી રાંદલ માં ને કાજે રે જય જય રાંદલ માં લાલ સાડી કોમ્પિટિશન ની અંદર આપણે બધાય ભાગ લઈ શકીએ. તો આપણને એક આળસ આવી કે આપણે એ કોમ્પિટિશન આપણે ભાગ કરીએ. બરાબર? કારણ કે સાડી કોમ્પિટિશન તો બહેનો માટે તો સાડી પહેરીને આવું સજી ધજીને એક સરસ મજાનું કામ છે.
અને સજવું નચવું એ જે બહેનોનું સરસ કરાનું કામ છે બહેનોનું. સારામાં સારા સજી જાય તો કોક આપણે આમ કરીને કરે તો કેટલા આપણે ખુશ થાય છે. આજે બહેનો તો બધાયનો સાથ સહકાર અને મારી કમિટી ખૂબ ગળી છે. એટલે આ તકે હું મારી કમિટીનો પણ એટલો જ આભાર માનું છું જે હું મારી જાત પર તમે માનો છો એ પ્રમાણે હું મારી કમિટીનો માનું છું. એટલે મારો આભાર માનવાનો ન હોય, પ્રાર્થના કરીએ માતાજી આપણને અવાનવા કામ કરવા દે. બરાબર? જય શ્રી નારી ગુંજન. અને ત્યાર પછી આપણા ક્લબના કમિટીમાં એ પણ આખી કમિટીએ જે કામ કર્યું છે એના માટે તાળીઓ ચંદ્રિકાબેન અમે સન્માનિત કરીએ છીએ તમને અને અમારા કાર્યક્રમને સાથ સહકાર આપજો એ અમે અપેક્ષા રાખીએ છીએ આપની પાસે. માને તો કોઈ ભેદભાવ હોતો જ નથી, કારણ એ તો માં ન કહેવાય. આ રાંદલમાં છે તો તમારા આપણા આટલા બધા લોકો છે એને કોઈ જોડે એને ભેદભાવ નથી. નાનું બાળક હોય, મોટા હોય, તવંગર હોય કે ગરીબ હોય, એના મન તો એના છોકરા જ છે. એમ આ ચંદ્રિકાબેન પણ એટલું જ કામ કરે છે, મારી કમિટી પણ એટલું જ કામ કરે છે, મને રિસ્પેક્ટ પણ એટલી જ આપે છે. એટલે મારી ફરજ છે કે એક મા તરીકે મારે બધા બાળકોને સત્કારવા જોઈએ. તમે પ્રેમથી સાંભળો અને તમારા પ્લીઝ મોઢા બંધ કરો, ભાઈઓ હોય કે બહેનો હોય. લાડ છે બધાયને કે મારી પાસે તો કોઈ શબ્દ જ નથી. આપણે પૂનમબેન મેડમ તરફથી શુભેચ્છા લેટર છે. પ્રતિશ્રી ચંદ્રિકાબેન બંધાયા, શ્રી નારી ગુંજન ગામ, જામનગર. આપના દ્વારા શ્રી રાંદલ માતાજીના સમૂહ લોટા તથા વિવિધ પ્રસંગોનું આયોજન થયું છે, જેમાં સંજોગો વરસાદ ઉપસ્થિત રહી શકે નથી. જામનગર ખાતે આપના દ્વારા યોજાયેલ શ્રી રાંદલ માતાજીના સમૂહ લોટા પૂજન, દર્શન તથા રાસ ગરબાના પ્રસંગને ભક્તિભાવ સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરો તથા આજના પ્રસંગને સૌ ભક્તજનો મોટી સંખ્યામાં ભાગ લો તેવી શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી રાંદલ માતાજીની કૃપા આપણા સૌ ઉપર કાયમ બની રહે તેવી પ્રાર્થના. સમગ્ર પ્રસંગ આસ્થામય માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભકામના પાઠવું છું. શ્રી પૂનમબેન મેડમ, આપણે એને તાળીઓથી વધાવીએ. બેનને આપણે આમંત્રણ આપેલું તો આવવાના પણ હતા, એટલે સાંજ સુધી રાહ જોઈ પણ કોઈ કારણસર એને નથી નીકળી શક્યા. તો એનો શુભેચ્છા લેટર આપણે આવ્યો છે અને એમના તરફથી આપણે 1100 રૂપિયાનું અનુદાન આવેલું છે. એને તાળીઓથી વધાવીએ. જય શ્રી નારી ગુંજન. હિનાબેન, રચનાબેન, ભારતીબેન, ધર્મિષ્ઠાબેન, દીપાને તમારી યાદ દેવડાવશો જેટલા મને નામ યાદ છે એ તો સકર યાદ રાખજો. ગુંજરબેન આવી જાઓ. મારી પાસે ભણ્યા છે એટલે મારા સ્ટુડન્ટ છે. ગાડીઓ વાલા સરસ જો કેવો સમન્વય છે. અને હું એમ સમજુ, હું એમ કહું કે જે મેં લાંબી સફરથી આજ મને 82 ચાલે છે, એમ લાંબી સફરથી અમારી આ મંડળી સરસ કામ કરે એવી સૌના મારા આશીર્વાદ છે. આ કેવો સુંદર સમન્વય છે. એક ગુરુ છે ઈર્ષ્યાનું સન્માન કરે છે, ગર્વ લેવા જેવી વાત છે. ચાલો હિનાબેન આવી જાઓ. હિનાબેન આંટીના સ્ટુડન્ટો છે, ઘણા બધા સ્ટુડન્ટો છે આ લીડરમાં કમિટીમાં છે. ધર્મિષ્ઠાબેન, ભારતીબેન સાધવાણી. કમિટી આખી ત્યાં સુધી રહેજો, કમિટી આડાવડી ન થાય. કમિટી કોઈ આડાવડી ન થાય, કમિટી એક જ જગ્યાએ ઉભા રહેજો. રચનાબેન, પિંજર, દીપાબેન પેલા લઈ જાઓ. દીપાબેન આવજો. પિંજર એક મિનિટ, દીપાબેન. પછી હું બોલે દમયંતીબેન. દીવડા કેટલા જ આવે એટલે કામ ચાલુ છે.
એમના પરિવારને પણ આપણે સ્વાગત કરીએ છીએ અને અમારી સાથે જોડાયેલા રહીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. આવું આપણે સારું કાર્ય કરતા હોઈએ બરાબર ને જય શ્રી રામ. ખૂબ જ સરસ. બેન હાલો બોલો બેન શ્રીનો ખૂબ ખૂબ આભાર.